phrases that I'm used to hearing in a Gujarati household. ઓ આછી મૂછોળા ભાઈ, સોપારી કાઢીને બોલને મારા ભાઈ. એને કહેવાય ગુજરાતી. ગુજરાતી નથી, એ ટી નથી. ખબર નહીં આ લંડન ને યુકેમાં ભાઈ સાહેબ તમારે સોપારી બહુ સસ્તી લાગે છે. જેટલા પણ લોકો વિડીયો બનાવે છે બધા મોંમાં નાખીને જ બોલે છે. I get called a kutra, gadera. રો રો રોયું બોટ નથી કરવાનું ભાઈ આપણે. એક ટ્રો ગધેડો નથી, એ છે કૂતરો અને ગધેડો. ધ ધજાનો ધ. Like I'm confused. Like, does it say my passport? બોલો, પાસપોર્ટ પર જે નામ છાપ્યું હોય એ પ્રમાણે જ અમને કહેવાનું. એટલે નામ જો જિગ્નેશ હોય ને તો તમારે એમને જિગ્નેશ કુમાર તરીકે બોલાવવા પડે, એમને નહીં બોલાવવાના, બરાબર? I'm confused. My brain's not braining. બ્રેન ઇઝ નોટ બ્રેનિંગ. એ સમજી જ ગયા અમે બધા ભાઈ. જે પ્રમાણે તું અંગ્રેજી ભાષા બોલ્યો એ પ્રમાણે અમને બધાને ખબર પડી ગઈ કે ઉપરના માળામાં છે ને બધું ખાલી જ છે, બધું સાફ સફાઈ થઈ ગઈ છે, કંઈ રહ્યું નથી. Alright, the next one is whenever I'm walking and I fall over something, andro thai gaya. ઓ મારા ભાઈ, રિક્ષા નથી ચલાવતા, ડ્રો ડ્ર 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 નથી કરવાનું. આમે તમારા યુકેમાં ગાડી એ રિક્ષાથી નાની હોય એટલે શું થાય, ડ્ર ડ્ર જ બધું થઈ જાય, બરાબર છે? And the last one is, oh my days, when you take so long to do something. Banawa gyas. આ જો સોપારી તું ખાઈ ગયો એટલે આ શબ્દ કેવો ચોખ્ખો આવ્યો, બનાવ. એ જ રીતે વાક્યમાં વપરાય બનાવવા ગયો હતો, બરાબર? એટલે આજ પછી જે પણ ખાતો હોય ચાવતો હોય એ બધું કાં તો ગળી જજે કાં તો થૂકી દેજે. પછી બોલજે ગુજરાતી. ગુજરાતી નથી કરવાનું આપણે, બરાબર? I'm like, bro. બ્રો નહીં. પાસપોર્ટ પર લખ્યું છે રસિકલાલ પટેલ, એટલે તારે કહેવાનું રસિકલાલ પટેલ, બરાબર છે? ખબર પડી? ચાલો આવજો.